આ ઘરની અંદર તો મારી કોઈ વેલ્યુ જ નથી, કોઈને કશું જણાવવું નથી. હા, સીતાડીને તો બધું જ ખબર હશે ને. સીતા, એ સીતા! હા મમ્મી. હા મમ્મી, બોલો ને, કેમ બોલાવી મને? હા, લો બોલો, કેમ બોલાવી? એટલે મારે તમને બોલાવવા માટે કારણ હોય તો જ બોલાવવાની, બાકી નહીં બોલાવવાની એમ? હા, હું જે પૂછું ને એનો સીધો જવાબ આપજો. આ તમારા સસરા સવારથી ગયા છે અને કહેતા હતા કે ઘરમાં કોઈ મહેમાન આવવાનું છે. કોણ છે? કોણ આવવાનું છે? મને નથી ખબર મમ્મી, તમે નથી પૂછ્યું એને? લો બોલો, કેટલી ભોળી બને છે. કેટલો વખત થયો આ ઘરમાં એને? કેટલો વખત થયો? ખબર નથી પડતી? લો બોલો, મને પૂછે છે પાછી કે તમને નથી કહીને ગયા? આ તમારા સસરાના મોઢાને વતાવે કોણ? દર વખતે એકની એક વાત, અને જ્યારે કઈ પણ શાંતિથી પ્રેમથી પૂછે ને તો પ્રેમથી જવાબ જ નથી અપાતો એમનાથી. એ તો મમ્મી, મહેમાન ઘરે આવશે તો ખબર પડી જ જશે ને કોણ આવવાનું છે. એટલે તને નથી ખબર? ના, સાચે સાચું કહેજો. હો, સાચું કહું છું મમ્મી, મારા સસરા કઈ મને કહીને થોડા જાય છે બધું. ઓહો, કેટલી ડાઈ બને છે મારા સસરા. કઈ મને થોડી કહીને જાય છે? અરે તારા સસરા તને જ કહીને જાય છે, મને ક્યાં કઈ કહે છે? હું કઈ પૂછું તો તરત જ મોઢું વાંકા ચૂકા મોઢા કરશે, પણ સીધી જવાબ નહીં આપે મને, સીધી ભાષામાં. એ તો મમ્મી શાંતિ રાખો ને, તમે મારા પપ્પા ઘરે આવે ત્યારે એને પૂછી લઈશું આપણે. હા તો પૂછીશ જ ને, પણ આ તો જાણવું હતું કે તમને જાણકારી હોય ને, કારણ કે વહુ બેટા કરતા તમારી આગળ પાછળ ફરે છે. જા, 7 ફેરા ફરતી વખતે મારી સાથે ફેરા નતા ફર્યા ને, એટલા તમારી સાથે. વહુ બેટા કઈક લાવવાનું છે, વહુ બેટા આમ કરું, વહુ બેટા. સાચું બોલજો. હા, આટલા વર્ષો એમની સાથે રહી તો મારી સાથે સીધી ભાષામાં વાત નથી કરતા, તારી સાથે શું કામ કરે છે? અરે મમ્મી, હવે દીકરી કોને વાલી ના હોય? અને આ મારા પપ્પા મને એની દીકરીની જેમ રાખે છે, એટલે મને બધું કહીને જાય છે ક્યારેક. અને તમે ક્યાં મારા પપ્પાને ઘરમાં કઈ બોલવા જ દો છો કે? એટલે હા, તમને એટલે હા, કેવા શું માંગે છે? આ તારા પપ્પા એટલે કે તારા પપ્પાજીને હું બોલવા નથી દેતી. અરે તારા પપ્પાજી મને નથી બોલવા દેતા. હું જે દિવસથી આ ઘરમાં પરણીને આવી ને એ દિવસથી મારી બોબડી તો સિવાય જ ગઈ છે, અને દર વખતે છે ને આ પપ્પાજીનો છે ને સાથ. ભાઈ, હું મગજમારી રોજ આદરી છે હવારમાં. કયો જઈ બેન? શું હોય? હા, એના સસરાનો પક્ષ લે છે અને મારા પક્ષમાં તો ક્યારે બોલવું જ નથી. સાચું કીધું એકદમ. અને હું છે ને જ્યારથી આ ઘરમાં રહેવા આવ્યો ને ત્યારથી જોઉં છું કે આ સીતાઓ અને મારો ભાણિયો સાગર, આ તમારું છે ને એક પણ વેણ રાખતા નથી, તમારા કયામાં જ નથી. અરે મામા, આ શું જગતામાં ઘી હોમો છો? શું બોલી? હા, મારા ભાઈને બોલવાની હિંમત કેવી રીતે થઈ? હા, મારો ભાઈ છે. એની સામે બોલવાની હિંમત તો છે ને અમારા કુટુંબમાં કોઈ ના કરે, અને તારી હિંમત કેવી રીતે થઈ? સાંભળી લેજો. હું એવું કઈ નથી કેતી, ખાલી બસ શાંતિ રાખો ને. શું કામ આટલું બધું બોલો છો મારા પપ્પાને? આવે ત્યારે પૂછી લેજો ને. નાની અમથી વાતમાં તમે આટલા બધા હાઈપર થાવ છો. તારો જીભડો છે ને આ બત્રી રાતની વચ્ચે રાખજે, મારી સામે નહીં ચલાવતી, નહીતર મારાથી ખરાબ છે ને બીજું કોઈ નહીં હોય. સમજી ગઈ? હા, અને હું છે ને બળતામાં ઘી નથી હોમતો. અમારી મોટી બેન જે કહે ને એકદમ સાચું કહે છે. આ તમારી જીભડી છે ને થોડી કાબુમાં રાખવાની, અને મારું ઘર નહીં કરવાનું. આ ઘર છે ને મારી બેનનું છે, એટલે હુકમ મારી બેનનો હાલ છે. બરોબર ભાઈ? એ તો એનો જ ચાલે છે ને, એમ પણ અહીંયા મારા સસરાનું કઈ નથી ચાલતું તો બીજા કોઈનું તો ક્યારે ચાલે? જીભડો તો તમે ચલાવો છો, હું ક્યારનો જોઉં છું. આ હાઉની હવે આમ બોલાય કોઈ દિવસ? અરે સંસ્કાર હોય તો ને ભાઈ, સંસ્કાર જ નથી. આ મન ભાવે એવું બોલવું. મા બાપે આ શીખવાડ્યું તું? મમ્મી, અહીંયા મારા મા બાપ ક્યાંથી આવે છે વચ્ચે? લો બોલું, મારા મા બાપ ક્યાંથી આવે? તારા મા બાપ જ વચ્ચે આવે, બીજું કોઈ ના આવે. સમજી લો? હા, સાસુની સામે બોલું, સસરાની સામે ગાય બનીને રહેવું, એટલે ત્યાં મીઠડી બને બેન. તમારી જીભ કરવટની જેમ ચાલે છે મારા ઉપર, એ કેના સંસ્કાર છે? ઓહ વાહ, સરસ. એટલે હું બોલું એટલે તમારે પણ બોલવાનું એ જરૂરી છે. હા, મારો ભાઈ છે ને સાચું જ કે છે કે જ્યારથી પરણ્યો ને મારો દીકરો ત્યારથી મારા કયામાં જ નથી રહ્યો. આ બધું જ પોપટની જેમ તે પડાવ્યું છે. હવે મેં તને ખાલી એટલું પૂછ્યું હતું કે તારા સસરા ગયા તો મહેમાન લઈને આવવાના છે, તો કોને લઈને આવવાના છે? એમાં આટલું બધું ભાષણ આપવાની ક્યાં જરૂર હતી મને?
તો મેં તમને કીધું તો ખરા કે મારા સસરા ઘરે આવે ત્યારે એને પૂછી લેજો. હા તો પછી અત્યારે શું કામ મારી પર ઉકળી? તો આમાં તમારા દીકરાને કેમ કોસો છો? કઈ હું જાતે તો નથી આવી, તમે ઢોલ વગાડતા લેવા આવ્યા હતા. હા ભૂલ થઈ ગઈ. ખબર જ હતી મને કે આવડો જીભડો છે, અહીંયા આવીને બોલ છે. જો મારી આગળ છે ને જીભડો નહીં ચલાવવાનો, આ બે હાથ આપે છે ને એ ચલાવ. ચાલ જા કામ કર દારૂ. દોડાઈ જોયું ભાઈ, જોયું? આ ઘરમાં તું એક જ છે જે મારી કદર કરે, બાકી આનો જીભડો બહુ ચાલે છે. અને આ બધું થઈ રહ્યું છે ને એ આ તારા જીજાજીના કારણે. એ તમારી વાત એકદમ સાચી છે મોટા બેન. આ તમે મારા બનાવીને કઈ કહેતા નથી ને, એટલે ઓલો રાફડામાંથી નાક કેમ નીકળે મણિધર એમ ફેણ માંડીને બેઠા છે આખા ઘર ઉપર. આવો સાચી વાત કીધી ભાઈ. હું તો ગરીબડી ગાય જેવી ક્યારે મગનું નામ મરી નથી પાડ્યું. આ ઘરમાં આવીને તો મારી બેન કેટલી દુખી છે આ ઘરમાં આવીને, કોઈ એનું દુઃખ સમજતું નથી. અને એક આ સીતા હોય જીભડો લડાવે મારી બેન આમ બિચારી. તું ચિંતા નહીં કર, આ તારી બેન છે, પહોંચી વળશે તારા જીજાજીને. આવા તો દે, કોને લઈને આવે છે જોઉં ને. નાલાયક. શું માંડ્યું છે આ? શું માંડ્યું એટલે શું માંડ્યું? આ સવારમાં ઉઠીને એક જ કામ કરવાનું, શેનું? બરાડા નાખવાનું, મગજમારી કરવાનું. અરે તને કેટલી વાર મેં કીધું છે કે મમ્મી સાથે છે ને મગજમારી ના કર, ત્યાં સિંગડા ભરાવા ના જા, પણ નહીં, તને તો બાધ્યા વગર ચાલતું જ નથી ને. અરે મેં નથી મમ્મી સાથે કોઈ ઝઘડો કર્યો. હું ક્યાં શિંગડા માંડવા ગઈ? આ મમ્મી તમને તો ખબર જ છે, મમ્મી આમાંય વજનદાર ને આમાંય વજનદાર, એની સામે હું શિંગડા માંડી શકું? જો સીતા, તને ખબર છે ને મને ખબર છે કે મમ્મીનો સ્વભાવ થોડોક આકરો છે, આખા બોલા છે મમ્મી. તો પણ શું કામ એમની સાથે મગજમારી જ કરવી? એમની હામાં છે ને હા રાખવાની, એટલે ખોટો ઝઘડો ના થાય અને ઘરમાં બધા શાંતિથી રહી શકે. તને ખબર છે આ આડોશ પાડોશના લોકો આપણી વાતો કરતા હોય છે કે જ્યારથી આના ઘરમાં વહુ આવીને ત્યારથી રોજ જ ઝઘડા. હા, એટલો કડવી તો વહુ જ થવાની છે. પણ સાગર, હું નહોતી ઝઘડો કરવા ગઈ, અને આ તમે કહો છો ને કે હામાં હા થવી જોઈએ, આ હા બોલવાનો પણ મોકો મમ્મી આપે તો ને. ખબર છે સવારે શું વાત થઈ? શું? મમ્મીએ મને બહાર બોલાવી, બરાબર છે? હા. હવે બહાર બોલાવી તો મને એમ કહે છે કે તારા પપ્પા ક્યાં ગયા છે? મેં કીધું મને નથી ખબર. તો કે આ ઘરે કોઈક નવું મહેમાન આવવાનું છે, મને કહીને નથી ગયા, તને જ કહીને ગયા છે, મારું કોઈ સાંભળતું નથી, મારા કયામાં કોઈ નથી, આવું બધું મને બોલવા માંડ્યા. અને એમ કે તારા પપ્પાને તું જ હારી લાગે છે, કે તને બધું કહીને જાય છે, તો આમાં મારી શું ભૂલ છે? અને એમાંય તે ઉપરથી આપણે પેલું આગ સળગાવવા માટે છે તે એક સુરસુર્યું આવી ગયું, તણકલું મામા. હા, એ તો છે ને, આ ઘર માટે પનોતી કયો ને તો પણ ચાલે, કારણ કે જ્યારથી મારા મામા આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ઘરની શાંતિ હણી ગયા છે. જ્યારે જોવો ત્યારે મમ્મીને છે ને કંઈક ને કંઈક બાબતે ચડાવ્યા કરે, અને મમ્મી આ ઘરમાં રોજ ઝઘડા કર્યા કરે. હા છે ને સાગર, પપ્પાને કેવું પડશે કે પપ્પા છે ને હવે મામાને કંઈક કહે, અને કાં તો પછી મમ્મીને થોડાક કાબુમાં રાખવાનું. તને શું લાગે કે પપ્પાએ મમ્મીને કહેવાની કોશિશ નહીં કરી હોય? હા, મમ્મી છે ને એ ઘરમાં કોઈનું સાંભળે ને એમાંના નથી. અત્યાર સુધી તો એક હતા, પણ મામા આવ્યા એટલે બે થઈ ગયા. અને કહેવાય ને કે બે જ્યારે એક વ્યક્તિ મતલબ એક સ્વભાવના બે વ્યક્તિ ભેગા થાય ને ત્યારે ઘરમાં છે ને ધીંગાણા જ હોય. હવે એ ધીંગાણું હું એકલી સહન કરું છું આખા ઘરમાં. વિચાર કરો, પપ્પા ઓફિસ જતા રહી, તમે ઓફિસ જતા રહો, યા ઘરે. એટલે જ તો મેં તને કીધું છે કે તારે છે ને મમ્મી સાથે કોઈ જાતની લપ કરવાની જ નહીં. મમ્મી કે દિવસ છે તો દિવસ, મમ્મી કે રાત છે તો રાત. કોઈ વાર એવું કહીને કે રાતે દિવસ છે તો એમ પણ માની લેવાનું, પણ એની સાથે મગજમારી નહીં કરવાની. આ મમ્મીની હામાં હા છે ને, હે ભગવાન, હું તો મીરાની થઈ શકું. એક મિનિટ, તું શું બોલી હતી હમણાં કે પપ્પા કોઈ મહેમાનને લેવા માટે ગયા છે? આપણા ઘરમાં કોઈ મહેમાન આવવાનું છે? કોણ આવવાનું છે? તને ખબર છે? પપ્પાએ તને એ કીધું તું? મને શું ખબર કોણ આવવાનું છે? મેં મમ્મીને એ તો જવાબ આપ્યો કે પપ્પા ઘરે આવે ત્યારે પૂછી લેજો. આ તમે પણ શું ચાલુ થઈ ગયા મમ્મીની જેમ? બસ કોણ આવવાનું છે, ક્યારે આવવાનું છે, મને કીધું નહીં, તેને કીધું, પણ મને થોડી ખબર છે. અરે પણ પ્રેમથી પણ કહી શકે ને કે ઘરમાં જે પણ કઈ મહેમાન આવવાનું છે એની જાણ મને નથી. બસ સિમ્પલ. હા, વાતને લંબરની જેમ લાંબી ખેંચવાની શું જરૂર હતી? બસ હવે મારે છે ને કોઈ વાત નથી કરવી તારી સાથે. હા, ઓફિસે જવામાં લેટ થાય છે, ઓફિસ ભેગો થાવ એટલે થોડીક વાર તો શાંતિ. તારી વાત નથી. કંટાળો મારાથી આવે છે તમને?
અરે મારાથી ત્રાસ આવે છે ને તમે બોલ્યા અત્યારે અરે એટલે મારે શાંતિ છે. અરે નાના તારી વાત નથી કરતો, મમ્મીની વાત કરું છું. એક તો આખો દિવસ ઘરમાં બરાડા નાખ્યા કરે છે અને પાછા કહીશું કે મને તો કોઈ બોલવા જ નથી દેતું, આ ઘરમાં મારું તો કઈ ચાલતું જ નથી. પણ એને કોણ સમજાવે કે કોઈને બોલવાનો મોકો તમે નથી આપતા? બસ હવે જો આ વાતો કરવા બેસશું ને તો આખો દિવસ પણ ટૂંકો પડશે. નાસ્તો બની ગયો હોય ને તો તું નાસ્તો પીસી દે, હું ઝડપથી નાસ્તો કરી અને ઓફિસ ભેગો થાવ. હા તમે બેસો ટેબલ પર, હું આવું. હા પણ સીતા, હું શું કહેતો હતો, આ સાલું મહેમાન આવવાનું છે તો આવવાનું કોણ છે, ક્યારે આવવાનું છે ખબર? આ પેલું કહે ને કે માના પેટમાં આળોટેલા હોય ને એટલે એના જેવું તો થાય જ બધું. અને આ તમે સેમ ટુ સેમ મમ્મી જેવા થયા છો. પાછું ચાલુ કર્યું તમે, કોણ આવવાનું છે, ક્યારે આવવાનું છે? કહું છું નથી ખબર મને તો. બસ બંધ થઈ જા, બંધ થઈ જા. મસ્તી કરતો હતો, મસ્તી કરતો હતો. તારી સાથે એ પણ કરવાનો ફાયદો નથી. ઇડિયટ. શાંતિથી આવી જાઓ. અરે હાશ. પ્રમોદ, હા મને તું તારા ઘરે તો લાવ્યો છો બેટા, હા. ઘરમાં તે બધાને વાત તો કરી છે ને? અરે બા, તમે એ બધાને શું કામ ચિંતા કરો છો? આ જો આ મારું ઘર છે. બેસો પહેલા. લાવો થેલો અહીંયા. બેસો. કેવું લાગ્યું બા ઘર? અરે પ્રમોદ, બહુ સારું ઘર છે હો બેટા, મહેલ જેવું છે. લે ઠીક છે બા, માતાજીની દયા છે. અને રીચા, રીચા ક્યાં છે? બહાર આવજે. જો બા, આ ઘર છે ને આજથી તમારું જ છે અને તમારે અહીંયા રહેવાનું છે. કોઈ જાતની ચિંતા નથી કરવાની. તમારું પોતાનું ઘર સમજી, તમારા દીકરાનું છે સમજીને અહીંયા રહેવાનું છે. હા બેટા. હો, જય શ્રી કૃષ્ણ રીચા બેટા. જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? રીચા, આવી રીતે સવાલ કરાય ઘરમાં કોઈ મહેમાન આવે તો? અને તું કોણ છે એમ તું પૂછે છે ને, તો શાંતિ રાખ, બધું કહું છું. અમારા કાકીમાં છે. કાકી? હ? અત્યાર સુધી તો મને ખબર છે ત્યાં સુધી તમારા કોઈ કાકી નહોતા. આ અચાનક ક્યાંથી પ્રગટ થયા કાકી માં? રીચા, આ મારા દૂરના કુટુંબી કાકી છે. સમજાયું તને? અને આપણા ઘરમાં જ હવે રહેશે. પણ શું કામ આપણા ઘરમાં? શું કામ? હા, કારણ કે એમના દીકરા વહુએ એમને ઘરેથી કાઢી મૂક્યા છે. હવે એનું આગળ પાછળ કોઈ નથી. બિચારા દુઃખી થતા હતા એટલે એને આપણા ઘરમાં લઈ આવ્યો છું. આપણા ઘરમાં શાંતિથી રહેશે અને તારે પણ બાની થાય એટલી સેવા કરવાની, તને એનું પુણ્ય મળશે ને. એક કામ કરું, જરા બહાર જઈ આવું. હા, બહાર કામ છે મારે. આવું પછી જવાબ આપો. કેમ આવા કેમ અતડા જવાબ આપે છે? આ તમારી માનું નામ લખ્યું છે ને લીલા ભવન, એને બદલી નાખું ને અને બહાર લખી દઉં, બોર્ડ મારું ધર્મશાળા. હા, અલખનો ઓટલો છે. આવો રો, મન ફાવે. અરે તમારા કાકી માને એના દીકરાઓએ ના સાચ્યા તો તમે શું ગધેડી પકડી છે તે લઈને અહીંયા આવી ગયા? પણ તું આવું શું કામ બોલે છે? માણસાઈ જેવું કઈ હોય કે નહીં માણસમાં? અને માનવતાના નાતે હું લઈ આવ્યો છું બાને. અરે માણસાઈ ગઈ બાજુ પર, એવી બધી માણસાઈ ન બતાવાય. જમાનો કેવો છે ખબર નથી? લો બોલો, માણસાઈ બતાવવા નીકળ્યા. બસ હા બસ, તે બહુ બોલી લીધું. આ તું કવની બોલ્યા કરે છે, અમે લોકો સાંભળ્યા કરીએ છે બે જણા. બસ સાંભળ, આ મારા પ્રમોદનું ઘર છે એટલે હું અહીંયા જ રહેવાની છું. હવે સાંભળી લેજે, અને બહુ બોલીશ ને તું તો તને આ ઘરની બહાર કાઢી મૂકીશું. આને સમજાવો, આ ઓળખતી નથી મને. આ ખોટું મારે છે ને અહીંયા ને અહીંયા મગજમારી વધી જશે. અને મારી સામે સાના બોલો છો? પ્રમોદ અચાનક પ્રગટી ગયો, તમે અચાનક આવી ગયા. કાકી માં અત્યાર સુધી ક્યાં હતા? હા, કયા ગોખલામાં હતા તમે? રીચા વહુ, તમે તો કાલ સવારે આવ્યા છો. મારા પ્રમોદને તમે આવડો હતો ને ત્યાંથી મોટો કર્યો છે એટલે બહુ બોલવાનું નહીં, બરાબર? જો હા, અમને સમજાવી દેજો. આ મારા સ્વભાવથી છે ને વાકેફ નથી. તમને તો ખબર છે ને મારો સ્વભાવ. અરે પણ તું શાંતિ રાખ ને. તું મને ઓળખતી નથી હે હજી. બા, હા, મારે પડી જા અહીંયા રહેવાનું તને. જો હા છે ને
તમે જેને પણ લાવ્યા હોય ને એને અપ ઘડીએ મારા ઘરમાંથી બહાર કાઢો. આ ખોટી ખોટી દાદાગીરી સાની કરે છે? આવતા વેત મારી ઉપર મારા જ ઘરની અંદર મને સંભળાવવા માંડી. અને સાંભળી લેજો, આ તમારા પ્રમોદનું ઘર નથી. છેલ્લા 30 વર્ષથી છે ને આ ઘરને મેં સાચવીને રાખ્યું છે. આ નવી નવાઈને આવી અને મારા ઘર પર મારી પર તૂટવાની કોઈ જરૂર નથી. સમજી ગયા? ઘરને સાચવીને આયા તો ફરજ બજાવી છે તમારી, કઈ નવાઈ નથી કરી. જો હા, આવા લોકોને છે ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, આવાને ઘરે ના લવાય. આ જીભડો તો જો, આ ઉંમર થઈ ગઈ. થોડુંક જપીને બોલ, થોડુંક શાંતિ રાખ, સામે વાળાનું કઈક સાંભળ તો તને કઈક કહે તો તને મગજમાં ઉતરે. બા આનો સ્વભાવ છે ને પહેલે થોડો હતડો છે. બેઠે બેઠી એની માં ઉપર ગઈ છે એટલે તમે એની વાતનું ખોટું ન લગાડ. નાના પણ પ્રમોદે મને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કહે છે ને, તું એને મૂક્યા વૃદ્ધાશ્રમમાં પહેલા. તમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય અને તમારે મારા ઘરમાં રહેવાનું છે. આ વાત ફાઇનલ છે. એ તો હું રહીશ જ. આ મને હું કાઢે છે, હું જોઉં છું, એને કાઢી મૂકીશ હવે. જોયું આનો જીભડો. આ ડોસી છે ને મારા ઘરમાં આજની સાંજ નહીં પડવા દો. તમે જો. અરે પણ તો સભ્યતાથી બોલ ને. ડોસી શું કામ કરે છે? આના આ ઘરના સંસ્કાર- વડીલ છે, વડીલની સાથે આવી રીતે બોલાય? આવા સંસ્કાર છે તારા મા બાપના? ઓ સંસ્કાર પર તો જતા જ નહીં. હા, મારા સંસ્કાર પર નહીં જતા. તમારા સંસ્કાર જો. તમારો જે રીતે જીભડો ચાલે છે ને એ રીતે ખબર પડે છે કે તમારા મા બાપે તમને શું શીખવાડ્યું છે. હવે તારો જીભડો પહેલા ચાલુ થયો ને, મેં પછી ચાલુ કર્યું. તે સીધી રીતે વાત કરી હોત ને તો હું સીધી રીતે જ વાત કરત તારી જોડે. સીધા માણસ હોય ને એની સાથે સીધી વાત થાય, પણ તમારા જેવા માકા ચૂકા હોય ને એની સાથે સીધી ભાષામાં વાત જ ના થાય. તું કેવી સીધી છે તો દેખાય જ છે, જલેબીના ગુચરા જેવી. હા, તમે જલેબીના ગુચડા જેવા હતા ને એટલે જ તમારા દીકરા વહુએ તમને કાઢી મૂક્યા વૃદ્ધાશ્રમમાં. અને આ મારા વર અલખનો ઓટલો હતો તે લઈને આવી ગયા અહીંયા. હા, અરે તમને શું થાને હવે તું એક કામ કર. આ બા અહીંયા આવ્યા છે ને, હવે અહીંયા રહેશે એટલે કોઈ જાતની માથાકૂટ કરવાની જરૂર નથી. તું જા ચા બનાવી લાખ અમારા માટે. બનાવે માં? હા, બનાવું ને ચા. ઝેર નાખીને આપી દઉં એટલે વાર્તા થાય પૂરી. અરે પણ કોઈ વાંધો નહીં બા. આ સીતાવા હોય ને એનો એ બનાવે છે ચા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હાલો મારા પ્યારા બા માટે ચા. અરે વાહ, શું કરતા હતા? આ જો ને વાંચતી હતી ચોપડી. શું કરે બીજું? અરે બા, આ કેટલા વાગ્યા? બપોરે તમારે શું ખાવું છે? બપોરે શું ખાવું છે એમ પૂછેસ તું મને? શું ખાવું છે? મારા બા મને જે કહેશે ને એ જ હું બનાવીશ. બટા, પણ એક કામ કર ને, આ ઘરમાં હંદાઈની હારું જે બનતું હોય ને રોજ એ જ બનાવ ને મારી હારે. મારા બા જે ખાશે ને એ બધા ખાશે, એટલે તમે કહેશો એ જ બનશે રસોઈ. હવે આપણે દાળ ભાત શાક ને રોટલી જ ખાવાનું હોય ને બીજું શું ખાવાનું હોય? તમારે બીજું કઈ કામ? સીતાવો, બોલો. આજે આવેલી ડોસીને તમે આટલા હાંસવો છો. આ તમારી સામે આ તમારો હગો મામાજી બેઠો છે, એ નથી દેખાતું? આ મારી ચા ક્યાં છે? આ ડોસીને હાંસવો છો તો મામાજીને હાંસવો નહીં. હા, શું છે મામા, તમે સભ્યતાથી વાત નથી કરી શકતા? તો તમને ખબર ન પડે? આ હગો મામાજી બેઠો હોય એને ચા નથી પેલા આપતા, આ બહારથી આવેલી ડોસીને તમે આપો છો. હદ છે. અરે બોલવામાં થોડીક ભાન તો રાખો. અને કોઈ અજાણ્યા થોડી છે, આવ્યા છે આપણી ઘરે, તેનું ધ્યાન તો રાખવું જોઈએ ને. તો એની ઉંમર તો જોવો તમે. ઉમર આરે શું લેવા દેવા? તમારા હગા છે કાંઈ? આ ઘરમાં અજાણ્યા જ છે ને, ધ્યાન મારું રાખવાનું હોય તમારે. આ ડોસીનું નહીં, સમજાઈ ગયું? એ બેનના ઘરમાં પડી રહીને રોટલા ખાય છે ને પાછો હોશિયારી મારી રહ્યા છે. હોશિયારી? ચાર ડોસી ડોસી કોને કરે છે? હા, હવે તને કહું છું ડોસી, એ મોઢું સંભાળીને વાત કરજે. હું મોઢું સંભાળીને વાત કરું. હું ભલે મફતના રોટલા તોડતો હોય, તમારું કાંઈ બાપાનું ઘર નથી, બરોબર? તમે અજાણ્યા થઈને આ ઘરમાં આવ્યા છો. મારે તો બેનનું ઘર છે એટલે અહીંયા છું. તમારે શું લેવા દેવા છે આ ઘર સાથે? મારે મારા પ્રમોદનું ઘર છે ને એટલે હું અહીંયા બેઠી છું. બે તો થા મજૂરી કરે એવો છો, બેનના ઘરે પડી રહીને રોટલા ખાશો. આ તમારો પ્રમોદ ક્યાંથી આવી ગયો? અત્યાર સુધી ક્યાં હતો તમારો પ્રમોદ? એ બધા પ્રશ્ન કરવા વાળો તું કોણ છો મને? હે, એ ડોસી, મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ ઘર છે ને મારા બેન અને બનેવીનું છે, અને આ સીતા વહુનું છે ને હું મામાજી છું, મામાજી. અને આ છે ને તમારો સ્વભાવ આવો છે એટલે જ કદાચ તમને તમારા છોકરાએ હોવે કાઢી મૂક્યા છે વૃદ્ધાશ્રમમાં અને અહીંયા પડ્યા. અને આ તમે પ્રમોદ કરો છો તો હું પ્રમોદે કાંઈ તમારા ખાતે લખી દીધું છે આ ઘર? હા, મારા ખાતે જ લખી દીધું છે. તારો બનેવી છે શું કઈ તારા ખાતે લખી દીધું છે? અને છે ને વધારે પડતું બોલમાં. આ એક લાફો ખાધો છે ને બીજો ખાવો છે?
તો આ લાફો છે ને ડોસી તને બહુ ભારે પડવાનો છે. આ જીભડી ચલાવે ને ત્યાં સુધી સારું છે, પણ હાથ ઉપાડીને છે ને તે બહુ ખોટું કર્યું છે. કારણ કે તું છે ને આ મહેન્દ્રને જાણતી નથી કે આ કોણ છે. એ હજી એક જ લાફો માર્યો છો, વધારે લપ કરશે ને તો આ ટાટિયા હોતન ભાંગી નાખી તારા હું. હવે આ ઉંમરનો છે ને થોડોક લિયાઝ કરું છું, એ સારી વાત છે. બાકી આ ઉંમરમાં છે ને આ ડોસિયા ભાંગશે ને તો જલ્દી જોડાહે નહીં, ખબર છે ને? મામા બસ કરો ને ભાંગવા વાળા કેટલાક ના ભાંગા. તારામાં એટલી બધી તાકાત હોય ને તો એકવાર રળીને મજૂરી કરીને ખવડાય. બેનના ઘરે રોટલા નો ખા હાલ. તો તમે મફતના ખાવા જ અહીંયા આવ્યા છો. મારો તો હક છે તે ખાવ છું મફત તાવ. તારો હું હક છે તે તું ખાશો અરે અહીંયા મારી મફત તાવ. બેનનું ઘર છે, મારો હક પેલા લાગે અહીંયા, તમારો નો લાગે. તમે મફતના તોડવા આવ્યા છો અહીંયા. એ શરમ વગરના એ આને સમજાવી દે તો ન કરવાને તોડી નાખે શરમ હમણાં તો મારી તમે નેવે મૂકી, તમે અહીંયા કોકના ઘરમાં કોકના આશરે પડ્યા છો. એ જવાન મજૂરી કરે એવો છો ને બેનના રોટલા હું તોડશો. જાન સાનુમાન હા, શાંતિ શાંતિ રાખો તમે. આને શરમ આપવી જોઈએ. મામા તમે મર્યાદા મૂકીને વાત કરો છો દાદી સાથે. તમને ખબર નથી પડતી એની સાથે કેમ વાત કરાય? એને સમજાવ પેલા. આમ જો આ ઉંમર થઈ ગઈ એને બોલવામાં ભાન રાખવી જોઈએ. આ ઘરમાં તમને સારું જ કોણ લાગે છે? તમે મારી સામે પણ બોલી દો છો, પપ્પાની સામે બોલી દો. તમને સારા તો કોણ લાગે? ખાલી સાસુમાં લાગે છે સારા? અત્યારે મારી બેન હોય તો હારી જ લાગે ને. અય ડોળા કાઢી કાઢીને વાતું કર માં નકર આંખ્યું કાઢીને હાથમાં દઈ દે તારી હું. રાજા ડોસી આ ધમકી છે ને બીજાને મારજે, મને નહીં સમજાઈ ગયો. કારણ નકર છે ને ભારે પડી જાય આ ઘરમાં રહેવું. અરે સમજાઈ ગયો? બસ મામા બસ કરો તમે. તમે પ્લીઝ અત્યારે જાઓ ઘરમાં અને દાદી તમે શાંતિ જાઓ. તમે બેસો તો અહીંયા બેસી જાઓ કહું છું ને. મામા તમે જાઓ, હું સમજાવી દઈશ બાને. હા જો ને બાકીને મોઢું આવ્યું છે. અરે બસ બસ બા, તમે શાંતિ રાખો, શાંત થઈ જાઓ. તમે શું કામ આટલું બધું હાઈપર થાવ છો, ગુસ્સો કરો છો? અલા હું શાંત જ હતી. આ એને પણ વાત ઉચ્ચારી. જો તમે કઈ ચિંતા ન કરો અને એને હું સમજાવી દઈશ. તમે બસ શાંતિથી આ ઘરમાં રહો અને પ્રભુ ભજન કરો. તમે ભગવાનની ચોપડી વાંચતા હતા ને, બસ. આ પ્રભુ ભજન આ બે ભાઈ બેન કપાતર છે. પ્રભુનું નામ લેવા દે તો લે ને, એક જાય ને બીજું આવે છે. બા એનો સ્વભાવ જ એવો છે, તમને ખબર તો છે. અને જાતિ સ્વભાવ કોઈનો બદલે એમ કઈ? બસ તમારે કઈ પણ કામ હોય તો મને કહેવાનું. તમારી દીકરી છે ને આ ઘરમાં. આ મને તો લાગે છે કે આખા ઘરમાં તું ને પ્રમોદ બે જ હારા છો. આ બે તો હાવ કપાતર છે ભાઈ બેન. બસ બા, બધા સરખા હોય? 5 આંગળીઓ સરખી છે નહીં ને? બસ તમે શાંતિથી રહો અને તમારે કઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે મને કહેજો, બાકી કોઈને કઈ નહીં કહેતા. સારું. બસ શાંતિથી તમે વાંચો ચોપડી અને હું અત્યારે કિચનમાં કામ જોઈ લઉં, ઠીક છે? આનું કાંઈક તો કરવું પડશે. હા, નાલાયક મારા ઘરમાં આવીને મને ધમકાવે છે. એક તો એનો બાપો અક્કલ વગરનો 70 વાર કીધું તું કે આવી મગજમારી નહીં કરો, છતાંય આમ એકલા એકલા બબડવાથી કઈ થવાનું છે મોટા બેન? હે મગજ કામ નથી કરતું. હા, મારી સાથે ખોટી ભેજા મારી જરાય નહીં કરતો. મને ખબર છે તમારું મગજ કામ નથી કરતું, એટલે જ આ તમારી પાસે આવ્યા. તમે એકલા એકલા બબડતા હતા ને એટલે કઈ કહેવા આવ્યો છે. બોલ, શું કહેવા આવ્યો છે? હા, નવી કોઈ વાત છે? તું પણ કોઈ મહેમાનને લઈને આવ્યો છે જેને હું ઘરમાં મૂકી દઉં? એક મહેમાન થી તો કંટાળી ગયા તમે, બીજા મહેમાન ની ક્યાં વાત કરો છો? આ હું ઈ કહું છું, એક તો મારા બનેવીલાલ તમારું કઈ ઘરમાં હાલવા દેતા નથી, બરોબર છે? ખરેખર ખરેખર તું એકદમ સાચું કહે છે. આ તારા બનેવીલાલ મારું તો ઘરમાં કાંઈ જ નથી હાલવા દેતા. શું કામ હાલવા દે? હા, કારણ કે હું કઈ બોલું તો તકલીફ થઈ જાય ને. મારે તો કઈ બોલવાનું જ નહીં. મારું બોલવાનું ખરાબ છે. મારા મા બાપે મને સંસ્કાર નથી આપ્યા. અને ઓલી ડોસી એમ થાય છે કે ટાંટી અને ટીપી નાખું એવી લાત મારું. એમાં દુખવા માંડ્યો. હળવે હળવે મારી બેન, હળવે. અરે આમ જો, એક તો આ ખાઈ ખાઈને તું છે ને જરાક આ પાછું ભાંગી જાય તો વાર લાગશે એમ કહું. તું માપ મારે છે. હા, તું વધારે નહીં બોલતો, નહીતર છે ને એ ડોસીનો બધો ગુસ્સો તારી પર નીકળી નહીં જશે. મોટા બેન, આમ જો ઉપરથી આ ડોસી ટપકી છે એનું કઈક કરો, નકર છે ને તમારું ને મારું આ ઘરમાં રહેવું ભારે પડી જાય મોટી બેન. એ જ વિચાર કરું છું, શું કરું. આ ડોસી આવી છે ને એ સંકેત આપણા માટે સારા નથી. અને જીબડો જોયો? અરે જીબડો તો એવો છે, ભડ 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 ચાલે છે જીબડો. મારી સામે બોલે છે, મારી. તમારી સામે બોલે ને ત્યાં સુધી તો સારી વાત હતી, પણ આ છે ને સીતા વહુ ને બહુ વાલી વાલી કરે છે. એ મને કઈ હળ નથી ઉચતી. એક દીમાં આવીને એટલો બધો વહુ હારે પ્રેમ કેમ થઈ ગયો આ ડોશીને? સીતા વહુ એની તો વાત જ જવા દો.
એને તો બધાના વાલસોયા થવું છે ને. પેલા તમારા સસરા હતા અને હવે આ નકામી ડોસી આવી છે. હવે એની પડખે બેસશે, એના ગુણગાન ગાશે, એનું સારું કરશે. નાલાયક, ખબર નથી પડતી કે કરવા શું માંગે છે. અને હું તો છે ને એને આ ઘરની વહુ બનાવવા તૈયાર જ નથી. પણ હા, તમારા સસરા બહુ સંસ્કારી છે, સારી છે, ગુણવાન છે, દેખાવડી છે ને આપણા ઘરને શોભે એવી છે. શોભે હું રૂપ જોઈને મોહી ગયા, બીજું શું હોય. અને રહી વાત બીજી, આ ખાલી સીતાઓને વાલી કરે ને ત્યાં સુધી તો બરોબર હતું, પણ તમને ખબર નથી બેન, એ ડોશીએ છે ને મારી ઉપર લાફો, પણ બેન એ ડોશીએ છે ને મને લાફો મારી દીધો. હું? હા, તારું મોઢું બતા. અહીંયા માર્યો તો અહીંયા. આ બાજુ હા, બેવ ગાલ લાલ લાગે છે, એક તમાચાથી અને એક શરમથી. અને તું નમાલો અક્કલ વગરનો બુદ્ધિનો બારદન, તને ખબર ન પડે એ ડોસીના હાથનો માર ખાઈને આવ્યો. અરે આમ છે ને આમ આમ હાથ મચડી કરે. હાસ, ભૂલ થઈ ગઈ. હા ભગવાન, આ ડોસીનો ગુસ્સો છે ને બધો તારી પર નીકળી જશે. હો મહેન્દ્ર, દૂર રહેજે મારાથી, દૂર રહેજે. પણ એટલે જ કઉ છું, ઈ ગુસ્સો છે ને ડોશી ઉપર ઠાલવો, નકર છે ને ભારે પડી જાય રહેવું આ ઘરમાં. ક્યાં જશું આપણે બેનભાઈ? હાલો ઈ કયો. ચિંતા નહીં કર. હા, તારી બેન છે ને એ બરાબર બરાબર બધાને પહોંચી વળે એવી છે. આ ડોસીને તો છે ને એનો વળતો રસ્તો ન બતાવું ને તો હું તારી બેન નહીં. તું જો તો ખરો, એને છે ને આ ઘરેથી કાઢીને જ રહીશ. એને એમ લાગે છે ને કે આ ઘરમાં આવી ગઈ છે, તારા જીજાજી એને લઈને આવ્યા છે એટલે એ આ ઘરમાંથી નહીં નીકળે. પણ એને ખબર નથી એનો પાલો છે ને મારી સાથે પડ્યો છે. હા બેન, એટલે જ મેં તમને કીધું. કારણ કે આમ જો ડોશી મને લાફો માર્યો ને, હું ધારત ને તો હામો એને મારી દેત, પણ સીતાઓ સામે ઉભા થા. એટલે છે ને આપણા બેનભાઈ ના સંસ્કાર પાછા હારા છે ને, એટલે લાફો ન મારીએ કોઈ, ગમે એમ તો વડીલ કહેવાય ને. એટલે મેં તને વાત કરી બેન. આ જો તું આનો કઈક રસ્તો કાઢશે ને તો જ તે, બાકી છે ને આનો કાંઈ રસ્તો મને નથી દેખાતો. આ તમારો મગજમાં છે ને જે આમ તીકડમ કઈક ફેરવો ને તો મજા આવી જાય. તું મને શીખવાડીશ મારે શું તીકડમ દોડાવવાની છે? અરે મને બધી ખબર છે. મારું મગજ એ જે દિવસે મારું મગજ ત્યારથી જ ચાલુ થઈ ગયું હતું જ્યારથી એને મારા ઘરમાં પગ મૂક્યો હતો. હવે તું જો એ ડોસીને આપણા ઘરનો આખો ગેટ ના બતાવું ને તો મારું નામ તારી બેન નહીં. હા, હું ઉપર જોતો હતો, મેં કીધું તમે કઈક ઓલું લખાવાની વાત કરતા હતા, વૃદ્ધાશ્રમ, ઈ લખાવી નથી દીધું ને એમ? હા, હું કે અલખનો ઓટલો ને એવું. તું દોઢ બનતા ને એક તો મગજ કામ ન કરતું હોય અને એમાં વધારો કરવો ને એ તને બહુ સારી રીતે આવડે છે. હો, હા, એટલે જ જોયું મેં. આ વાર નહીં લાગે લખાતા, એટલે છે ને કઈક કરજો જ હવે, બરોબર? હા હા, કરવું તો પડશે જ. હા, લખાય ને એ પહેલા મારે કઈક કરવું જ પડશે. આ લીલા ભવન છે ને લીલું જ રહેવું જોઈએ અને એમાં મારું જ રાજ રહેવું જોઈએ. એક તો આ સુરત દાદા માથે તપે છે. હાલ હવે તમારા મગજની જેમ કેમ? નહીં બદલાય. હાલ, દોડાયો બનતો. સીતા, સીતા, વાહ 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 વાહ, માળા કરવાનો સમય મળે છે નહીં? વાહ, મોઢામાં રામ ને બગલમાં છુરી. હા, તો તમને સારી રીતે આવડે છે. ચલો લાવો, માળા લાવો. કા હું લેવા? સરસ. આ માળા મારી, આ ઘર મારું, મંદિર મારું, સોફો મારો, વર પણ મારો. તો દાદાગીરી કોના પર? તારા ઉપર. અત્યાર સુધી તારું હતું, હવે આ બધું મારું છે. પડી સમજણ? એમ હા, આ ઘરમાં દાદાગીરી કરવી છે તો એ તો ભૂલી જ જાઓ. અને પહેલા આ બધી વાત તો જવા દો. એમ કોને મને તમારી હિંમત કેવી રીતે થઈ? હા, મારા ભાઈ પર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ? તારા ભાઈની જીભડી ઠેકાણે નહોતી રહી ને એટલે એક લાફો ખાધો. આ તો હારું છે, એક જ માયરો છે, નકર ટાંટિયા ભાંગીને એના ગળામાં લટકાવી દઉં. એમ હા મારા ભાઈના ટાંટિયા તોડીને એના ગળામાં લટકાવશો એમ? હા, તું વધારે પડતું બોલી ને તો તને હું મારીશ. હવે એટલું યાદ રાખજે તું. મને મારીશ?
હા મારા ઘરમાં હા ચલો ઊભી થા. નથી ઉઠવું. આ મારા પ્રમોદ નું ઘર છે ને હું અહીંયા જ રહેવાની સૌ. એમ હા પ્રમોદના ઘરમાં રહેવું છે? હા ઊભી થા. થાઓ, ઊભી થા. અરે હટ નથી જવું. એકવાર ના પાડી ને તને તું આમ નહીં સુધરે, તું આમ નહીં સુધરે. હા તારો તો છે ને આ હાથ વાળી નાખીશ અને છે ને તને આમ ઢીકે મારીશ ને ત્યારે તું સુધરીશ. તારી હિંમત કેવી રીતે થઈ? હા મારી સામે બોલવાની? એક તો મારા ઘરમાં આવવું છે, મારો વર કે એની પાટલીમાં બેસી જવું છે. આ 30 વર્ષથી આ ઘર સંભાળ્યું મેં અને તું કોણ કહેવા વાળી? હા એક તો વૃદ્ધાશ્રમમાં રહેવું છે. તારા વહુ અને દીકરા બરાબર જ હશે. આ તારા લખણે જ તને કાઢી હશે. આ તમારા જેવા વ્યક્તિ છે ને ઘરની શોભા ના વધારે, વૃદ્ધાશ્રમની શોભા જ વધારે. અરે બા શું થયું? કઈ નથી થયું અને આ આટલો બધો અવાજ કેમ છે મમ્મી? આવી ગઈ તું? હા આવી ગઈ. અને સહારો આપવા સરસ. પેલા મારા વરને તારા પક્ષમાં લીધો ને પછી મારી વહુને. નહીં કઈ જડીબુટી ખવડાવે છે કે ને જરા, તો મને પણ ખબર પડે કે કોને કઈ રીતે જાલમાં લેવાય. બોલ અરે બોલ. બસ કરો ને મમ્મી યાર. તમને ઘરમાં કોઈ નથી સારું લાગતું? પહેલા તો હું તો સારી નહોતી, મારા પપ્પા સારા નથી. એ વધારે પડતું નહીં બોલતી. હા એક પણ શબ્દ વધારે નહીં બોલતી અને આ ડોસીના લીધે તો બોલતી જ નહીં. રીચા પણ એને કર્યું છે શું? એને ના કહીશ કશું. આ પ્રમોદ તો માણસાઈના નાતે મને અહીંયા લાવ્યો છે. શું માનવતા? આ 5 મિનિટ પહેલા માનવતા ક્યાં ગઈ હતી? જીભડો જ્યારે ચલાવતા હતા ત્યારે. અરે માનવતાની તો વાત જ નહીં કરતા. તમારા જેવા વ્યક્તિ છે ને રોડ પર શોભે, ઘરમાં નહીં. બસ કરો ને મમ્મી. મોઢામાં આવે એ બોલ્યા જાવ છો. થોડુંક તો શરમ જેવું હોય કે ના હોય? અચ્છા શરમ અને મને? હા તું આ ડોસીને ઓળખે કેટલું? હા આ આજકાલની આવેલી ડોસી માટે તું તારી સાસુ સાથે ઝઘડીશ? હા મારી સાથે ઝઘડીશ? અરે આ જેને પોતાના વહુ દીકરા રાખવા તૈયાર નતા એને આ તારા બાપા ઉઠાવી લાવ્યા. હું જોઈને ઉઠાવી લાવ્યા હશે? આનું મોઢું છે કોઈના ઘરમાં રે એમ? અને મમ્મી, તમે પ્લીઝ હવે શાંતિ રાખો. કોઈ વ્યક્તિને આટલું સંભળાવવું ઠીક નથી. તમને કોઈ આવા કડવા શબ્દ કહી જાય તો તમે સહન કરો. હા પણ હું આના જેવી ઢીઠ નથી ને. હું આના જેવી નથી કે કોઈના પણ ઘરે મારા બિસ્તરા પોટલા લઈ અને ઉપડી જાવ. હા આના જેવી નથી. એ કોક નથી, આ ઘરનું જ સભ્ય છે અને મારા સસરા જેને લઈને આવ્યા છે. તો તમને શેની તકલીફ છે? ઓ બોલ્યા, તમે બોલ્યા નહીં? સસરા લઈને આવ્યા છે એટલે આની આગતા સ્વાગતામાં તો તમે રાત દિવસ કાઢી નાખશો, એની સેવા કરશો, એને પાણી પીવડાવશો. હું તો કહું છું ઝેર પીવડાવ ને પછી ગંગાજળ. અરે બસ મમ્મી, કેટલું બોલો તમે. તમારે બાને કઈ કહેવાની જરૂર નથી અને મને સમજાવવા કરતા તમે તમારા ભાઈને સમજાવો. એ મારા ભાઈ વિશે એક પણ શબ્દ ન બોલતી. હો એક તો આ ડોસી સવારની આવેલી મારા ભાઈ પર હાથ ઉપાડે અને તું મારા ભાઈને મન ફાવે એવું બોલે. મારો ભાઈ છે ને આ ઘરનો સભ્ય છે, આ ડોસી નથી. અને સાંભળી લે, બહુ આના પક્ષમાં બોલવાનું તને ગમે છે ને તો આ ડોસી ભેગી તને પણ છે ને આ ઘરની બહાર કાઢીશ. પછી રહેજો બંને જણ વૃદ્ધાશ્રમમાં. મમ્મી, તમારા ભાઈને અમે કોઈ નથી કઈ કહેતા, પણ તમારો ભાઈ જ્યારે મનમાં આવે એવું બોલે છે તો શું અમે સાંભળ્યા જ કરીએ? આ ઘરમાં અમે વધારાના છીએ? તમને એ કેમ કડવું લાગે છે? જ્યારે અમે કઈ બોલીએ ત્યારે તમને મરચા લાગે. ઓ એમ તમે બોલો તો મરચા લાગે એટલે 1 યુનિટ થઈ ગયા ને? ડોસી વહુ 1 યુનિટ. હે ઓહ વધારે જીબડો નહીં ચલાવતી. તને એમ હશે ને કે આ તારો સાથ આપશે તો આ ડોસીને તો કાઢીશ, સાથે સાથે તને આ ઘરની બહાર કાઢીશ. પછી કટોરો લઈને બે ભીખ માંગજો. ભગવાન કે નામ पे दे दे बाबा. લે પકડ. સીતા મારે હવે આ ઘરમાં નથી રહેવું બેટા. મને એવું લાગે છે કે રીચાને અને મહેન્દ્રને નથી ગમતું અહીંયા રહું સૌ નહીં. બા, તમે આવું ના બોલો. મેં તમને કીધું ને. ઓહ બાની હગી, ના બોલો કઈ નહીં. અને બરાબર જ સમજી, નથી જ ગમતું. પણ સાંભળી લેજો, અત્યારે જે કંઈ પણ થયું ને એ વાતની જાણ જો તારા સસરાને કરી છે ને તો તમારા બંનેવના બિસ્તરા પોટલા આ ઘરની બહાર હશે. મમ્મી, આ શું વારે વારે એકને એક ધમકી આપો છો? અને મારા પપ્પાને તો હું વાત કરીશ જ. કર તો ખરી, કરી જો વાત કર.
પછી તને આ ઘરની બહાર કેવી રીતે કાઢવી? સરસ રસ્તો છે મારી પાસે. હા, ઓળખે છે ને મને. એટલે આ તારી જીભડી છે ને એને સંભાળીને રાખજે. અને તું બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? અરે મજામાં છે. આ ઘરમાં આજે કોઈ દેખાતું નથી. બધા ઠીક છે, ક્યાંક ગયા હશે કઈ લેવા કરવા, આમ તેમ ઘરની વસ્તુ લેવા કેમ. ઠીક છે. વાવાઝોડું નથી ને એ સારું છે. અરે પણ બા, હા. હું તમને શું કહું છું કે આ ઘરમાં આવ્યા પછી તમને અહીંયા ગમે તો છે ને? અરે મને શું કામ ન ગમે આ ઘરમાં? મને બધું ટાઈમે હાજર મળે છે. સીતાવહુ મને બધું દે છે. ચાના ટાઈમે ચા, જમવાના ટાઈમે જમવાનું. મને શું તકલીફ છે આવડા મોટા ઘરમાં ભાઈ? એ વાત પણ ખરી છે. બા, હું તમને શું કહું કે તમારે કોઈ પણ વસ્તુ લાવવી હોય તો તમારે મને કહી દેવાનું. પણ પ્રમોદભાઈ, બધું મને ટાઈમે મળે છે. અહીંયા ચાના ટાઈમે ચા, જમવાના ટાઈમે ગરમ ગરમ જમવાનું. પણ તોય મને અહીંયા એકલું એકલું લાગે છે. તો એક કામ કરો ને ભાઈ, મને પાછી હું જ્યાં હતી ને મારા ઠેકાણે મૂકી જાવ ને. કેમ બા, તમે આવી કેમ વાત કરો છો? અરે આખો દી આ બધા હવના કામમાં હોય અને ત્યાં તો મારી જેવડી ઉંમરના બધા હોય તો મને ફાવે નહીં. બધા અમે નવરા બેઠા બેઠા કઈ ભજન કરીએ ને હા ના ને મારો ટાઈમ જાય. નહીં બા, તમારે પાછું વૃદ્ધાશ્રમમાં નથી જવાનું. અરે હું ત્યાંથી તો તમને અહીંયા લઈ આવ્યો છું અને આજે બીજો દિવસ છે અને બીજા દિવસમાં એવું તો તમને શું ખાટું મોડું થઈ ગયું કે તમે પાછું જવાનું કહો છો? પણ તોય મને ન ફાવ્યું. આ મને કોક દી ઈચ્છા થશે ને વાર તહેવારે તો હું અહીંયા આવીશ ને આપણે બધા હારે મળીને તહેવાર કરીશું. મને વાર તહેવારે લઈ જાજો આવીને. નહીં બા, હું તમને પાછો એ વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઉં. અરે હું તમને અહીંયા લાવ્યો છું અને તમને મારા ઘરમાં રાખવા માટે લાવ્યો છું કે તમને મહેમાન તરીકે 1-2 દિવસ માટે નથી લાવ્યો. એટલે છે ને પાછું જવાની વાત કરતા જ નહીં. તમારે મારા જ ઘરમાં રહેવાનું છે અને શાંતિથી રહેવાનું છે. અને મેં તમને કીધું ને, આ ઘરમાં તમને જે પણ વસ્તુની કમી હોય એ બધું મને કહી દેજો, હું તમને હાજર કરી દઈશ. અરે ઘરમાં બધા મને હાચવે છે, મને કાંઈ કમી નથી. પણ તોય મને આમ થોડુંક અતડું અતડું લાગે છે. આખો દી હું એકલી સોફા પર બેહું, માળા કરું, ટીવી એ કેટલું જોવું પછી મારે. બધા પોતપોતાના કામમાં હોય. આ સીતાવહુ રસોડાના કામમાં હોય, તમે તમારા કામે વયા જાઓ, રીચા એના કઈક કામમાં હોય. તો મારે વાતચીત કોની હારે કરવી આખો દી? જો બા, હું તમને તેટલું કહું, આપણે સોસાયટીના નાકે મંદિર છે. એવું હોય તો તમારે સવારે મંદિરે દેવ દર્શને જવાનું. ત્યાં તે બીજા ગઢા બુઢા બેઠા હોય છે, એની સાથે ટાઈમ પાસ કરવો, એની સાથે વાર્તાલાપ કરવો. એટલે તમારો આખો દિવસ શાંતિથી જતો રહેશે. એટલે તમે છે ને 100 વાતની એક વાત, પાછું જવાની વાત નહીં કરતા એટલે નહીં કરતા. અને આ બધી વાત છોડો. અને હું આવ્યો છું ને, પણ મારે બીજું ખાસ કામ મને યાદ આવી ગયું એટલે મારે બહાર જવું પડશે. હા ભાઈ, કામ પહેલા હો, બીજું બધું પછી. આ ઘરનું તો ચાલતું જ રહી આવું. અને મહેન્દ્ર, હા બોલો ને. સારું થયું કે તું આવી ગયો. હવે હું તને એક ભલામણ કરું છું. આ બા છે ને, હું આવ્યો ને ત્યારે મારે પાછું જતું રહેવું છે વૃદ્ધાશ્રમમાં એવું કહે છે. એટલે તું એક કામ કરજે, આ બાને સાચવવાની જવાબદારી તને આપું છું. જો હું અત્યારે મારે અર્જન્ટ કામ બીજું યાદ આવ્યું એટલે મારે જવું પડશે. એટલે તું બા પાસે બેસ, એને પૂછી જો, એને કાંઈ પણ વસ્તુ ઘટતી હોય ને એ તું લાવી આપજે અને બાને આશ્વાસન આપજે. એ જવાનું નામ ન લે. એ જવાબદારી તને આપું છું. હા, તમે જરાય બાની ચિંતા ન કરો, હું બરાબર ધ્યાન રાખીશ. તમારું કામ પતાવો. ઠીક છે બા, તમે બેસો. હું પાછો કામ પતે એટલે પાછો સાંજે આવી જશું. હા. ચિંતા ન કરતા. અરે ના, મને કાંઈ ચિંતા નથી. બસ હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા ભાઈ. જોયું ડોસી? જો આ મારા બનેવી આ તારી કાળજી લેવાનું કામ મને હોપીને ગયા. બોલ લે, મને એ તો તમારી કાળજી લેવાનું. બોલો હવે કેવી રીતે કાળજી રાખું તમારી? હે, તું વધારે પડતું બોલમાં. આ ઘર તારું નથી. આ ઘરના વડીલ છે ને, અને આ ઘરના મોભી પ્રમોદભાઈ છે ને, એમનું આ ઘર છે. આમ તો હું આ ઘરમાં ન આવત,
પણ મને એ પ્રમોદભાઈ લાવ્યા છે ને એટલે હું આવી છું. ઈ જ ભૂલ કરી તે ડોશી આ ઘરમાં આવી. પણ મને ઈ નથી સમજાતું કે અમારી બેન અને સીતા વહુ ગયા છે ક્યાં? તને કઈ જાણ છે ખરી? બટા એ ક્યાં ગયા છે હાઉ હોવી મને નથી ખબર. હું કીધું ડોશી તે પરિવાર બોલતો? તે હું સાંભળ્યું મેં તને બટા કીધું. જો એક વાત કાન ખોલીને સાંભળી લેજે ડોશી, આ બેટા બેટા કહેવાનું રહેવા દે. કારણ કે હું ને મારી બેન બહુ નાના અમથા હતા ત્યારથી જ છે ને અમારા મા બાપ ભગવાનને પ્યારા થઈ ગયા છે. અને જો ભગવાનની મરજી હોત ને કે મરજી હોત ને કે અમને મા બાપનો પ્રેમ મળે તો અમારા મા બાપ જીવતા હોત. એટલે છે ને આ બેટા બેટા શબ્દ હારે છે ને મને નફરત છે. એટલે બેટા કહેવાનું રહેવા જ દેજે હો. અને અમારું કોઈ નહોતું ને એટલે જ મારા બેનના લગ્ન પછી હું અહીં ધામા નાખીને પીડ્યો છું. અને આ તને એટલે જ અહીંથી કાઢવાની છે ડોશી. એક વાત આ કાન ખોલીને સાંભળી લેજે, બરોબર? તારે એમ છે કે આ ઘરમાં કદાચ આ ડોશી રહેશે ને તો મને અહીંયાથી કાઢી મૂકશે એ તને બીક લાગે છે ને? અરે મને એ વાતનો કોઈ ડર નથી. કારણ કે મારી બેન જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી કોઈની હિંમત નથી કે મને આ ઘરમાંથી કાઢી મૂકે, બરોબર? જો ભાઈ સાંભળ બટા, આ ઘરના વડીલ પ્રમોદભાઈ છે ને એ મને આ ઘરમાં લાવ્યા છે અહીંયા. નહીતર હું કઈ આ ઘરમાં રહેવા રાજી નથી. હજી એક વાર કહું છું, આ બેટા બેટા કહેવાનું રહેવા દે. અને મારા બનેવી છે ને એ થોડાક છે ને સક્રમ છે, સક્રમ. એટલે તમને આ ઘરમાં લાવ્યા છે, બરોબર? પણ જ્યાં સુધી હું આ ઘરમાં છું ને, હું ને મારી બેન, ત્યાં સુધી તમારા જેવાના છે ને પગ પેસરો આ ઘરમાં થવા જ નહીં દઈ. અને કોઈનું આ ઘરમાં હાલવા પણ નહીં દઈ, બરોબર? વાત તો સાચી છે તારી. તારા બનેવી ચક્રમ છે ને એટલે જ તું અહીંયા પડ્યો છો. તારા બનેવી જો હોશિયાર હોત ને તો તું આ ઘરમાં ન હોત. અને રહી વાત તને બટા કહેવાની, તો હાલ તારા મા બાપ મરી ગયા છે પણ તારા દાદી જીવતા હોત તો એ તને બટા ન કહેત. તો હું તારા દાદીની ઉંમર છું, પડી સમજણ? એટલે તને બટા કહું છું. અરે કદાચ જો મારી દાદી જીવતી હોત ને તો એનો સ્વભાવ તમારી જેવો તો નો જ હોત. આ કેવા તાડફાડ છો તમે, જેમ ફાવે એમ બોલી ગયો છો, બરોબર? અને રહી વાત મારી દાદી, દાદી તો છે ને મારા બા બાપ મરી ગયા ને ત્યારે એ વાત કરતા હતા કે એની પેલા એ ગુજરી ગયા, બરોબર? એટલે આ દાદી બાદી બધું રહેવા દે. તારે અહીંથી જવાનું હું લેવાનું એ વાત કર હાલ. હું વહી જાય બટા, તું શાંતિ રાખ. મારે કાંઈ અહીંયા નથી રહેવું. તને ને તારી બેનને જો ન ગમતું હોય ને તો હું આ ઘરમાં રહેવા રાજી નથી. નો ગમતું હોય નહીં, જરાય ગમતું નહીં. આ તમારી હાથે જવાનું છે કે પછી બિસ્તરા પોટલા ફગાવી દો બહાર અને તગેડી મેલું તમને? આ ઘરના વડીલ પ્રમોદભાઈ છે ને મને એની શરમ આડી આવે છે. અરે મારે તો ક્યારનું વયું જવું હતું પણ એ મને જવા નથી દેતા. એના પ્રેમની આગળ મારે નમતું જોખવું પડ્યું છે. બાકી તારું અને તારી બેનનું મોઢું જોવા તો હું એક સેકન્ડ ન ઊભી રહું. એ ડોસી ચૂપ થઈ જાઓ. મારું ને મારી બેન નું નામ તો લેતી જ નહીં. અને આમે તે હાસું કીધું, આ મારી બેન છે ને એ સ્વભાવની એટલી હારી બેન છે ને મારી, એની નો પૂછો વાત. આ મારા બનેવી છે ને એ તમારી બેન ને પૂછીને પાણી પીવે. આમ જો ગ્લાસ ભર્યો હોય ને તો પૂછે, રીચા હું આમાંથી કેટલું પાણી પીવું? એટલે એ બધું રહેવા દે. અહીંયા છે ને મારી બેન નું હાલે છે અને એનું જ રાજ રહેશે. ચાલ હવે ઊભી થા અને નીકળ આ ઘરમાંથી, ચાલ. તારે ધક્કા મારીને કાઢવાની જરૂર નહીં પડે, હું મારી હાથે જ વહી જાય. હો, કાંઈ ચિંતા ન કરતો તું. હા તો મારે મહેનત ઓછી, બરોબર? ચાલ, કોઈની રાહ નથી જોવાની. હાલ, આમે ઘરે કોઈ નથી, હું કહી દે મારી રીતે જવાબ આપી દે. અને આમ જો બીજી વાર આવા એક ઘરમાં પગ નો મૂકતા જ્યાં મારી બેન જેવી હોય ને આ મહેન્દ્ર જેવો મામો હોય, બરોબર? આવજો. હાશ, ભલા ગઈ. હવે હું ને મારી બેન રાજ કરશું આ ઘરમાં. હા સીતા, ઘર કેમ ખોલું છે અને ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? હું પણ એ જ કહું છું સાગર, મમ્મી કે કોઈ જ નથી ઘરમાં, ક્યાં ગયા હશે? અરે મમ્મી પપ્પા તો ચલ કે કઈક બાર કામ હશે તો ગયા હશે, પણ આ બા કેમ નથી દેખાતા? બા તો ઘરમાં હોવા જ જોઈએ ને, એ વળી ક્યાં જવાના? ખબર કઈ વાત તો નહોતી કરી. અરે ભાણિયા ભાઈ, તમારા લાડકા બા છે ને
આ ઘર મૂકીને રવાના થઈ ગયા છે. શું શું બોલો છો મામ? હા, બા ઘર મૂકીને રવાના થઈ ગયા એટલે તમારો કહેવાનો અર્થાત શું છે? એટલે બા છે ને એની જાતે જ આ ઘર મૂકીને ગયા છે અને પાછા કહેતા ગયા છે હો કે આ ઘરમાં છે ને મારો જીવ મૂંઝાય છે બેટા, એટલે મારે છે ને આ આશ્રમની ખુલ્લી હવામાં શ્વાસ લઉં ને તો મને મજા આવે. અહીંયા આમે તેની એકલું એકલું બહુ લાગતું હતું. હા, બસ હા મામા, હા બકવાસ બંધ કરો તમારે. શું કહો છો તમે કે બાને આપણા આ ઘરમાં ગુંગળામણ થતું હતું, આ રહેવાની મજા નહોતી આવતી, એને આશ્રમની ખુલ્લી હવા જોતી હતી. જો મામા, મારા પપ્પા આ બાને ઘરમાં લાવ્યા ને એને માત્ર 2 જ દિવસ થયા છે, અને કોઈ પણ વ્યક્તિને 2 દિવસમાં પોતાની જગ્યા યાદ ના આવે. એટલે પ્લીઝ આ મને છે ને શીખવાડવાની કે કહેવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે તમારો અને મારા મમ્મીનો સ્વભાવ કેવો છે, કયા પ્રકારના માણસો છો ને તમે બહુ સારી રીતે ઓળખું છું. જે પણ કઈ હકીકત હોય ને એ મહેરબાની કરીને તમારા મોઢે જણાવો તો બહુ સારી વાત છે. હકીકત તો કીધી પણ આમાં હું ખોટું કીધું મેં? એ બિચારાને ગુંગળામણ થતું હતું એટલે આશ્રમમાં રહેવા જતા રહ્યા છે પાછા. અને સ્વભાવની તું વાત કરે છે? તારા મમ્મીનો ને મારો સ્વભાવ કેવો છે? કઈ મેં નથી કાઢી મૂક્યા, એની જાતે ગયા છે હોય. હા બસ હા, રહેવા દો. કોઈ કહેવત બહુ સારી છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેઠા. પણ અહીંયા છે ને ઊંધું લાગુ પડે છે. જેવા તમારા બેન છે ને એવા તમે છો, અને જેવા તમે છો ને એવા તમારા બેન છે. આ કહેવત સાચી જ કીધી. આ બાપ એવા બેટા ને વડી એવા ટેટા. તું તે મારા બનેવી જેવો છો, દીકરો રહ્યો કે નહીં? હા તે હોય જ ને. બરોબર, થોડીક અક્કલ ઓછી હોય એવું લાગે છે મને, કારણ કે વહુ કે એમ કર્યા કરે. બરોબર, અક્કલ હા માં કે ને એમ કરવાનું હોય. અક્કલ મારામાં ઓછી નથી. ભગવાનની દયાથી છે ને મને બધું સમજણ પણ પડે છે અને બધી ખબર પણ પડે છે. પણ વ્યક્તિને જીવતા તો તમને નથી આવડતું. હા, કોકના ઘરમાં પડાને પાથરા રહેવું, એક તો શાંતિથી રહેવું નહીં, ગામના લોકોને ઝઘડા કરાવવા અને ઉપાધિનો પાર નહીં. જો મામા, ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તમે આ ઘરમાં કઈ રાજ રમત રમો છો ને બધી મને ખબર છે. જ્યાં સુધી હું મૌન છું ને ત્યાં સુધી બહુ સારું છે. મારી જીભ ખુલી ને તો ખોટે ખોટા બદનામ થઈ જશો. શું કીધું તે? પણ આ તારો મામો આ ઘરમાં રાજ રમત રમે છે એમ? હવે છે ને મોઢું સંભાળીને વાત કર. હું તારો હગો મામો છું, અને આમે તે મને ખબર પડી ગઈ છે. આ મોઢું તારું છે પણ શબ્દો છે ને આ સીતા વહુના છે, સીતા વહુના. હા શું બકવાસ છે મામા? હરેક કન્ડિશનમાં તમારો ટાર્ગેટ માત્ર હું જ કેમ હોઉં છું? કારણ કે સાચું હંમેશા કડવું હોય. મેં સાચું કીધું એટલે. તમે બધું સાચું કહો છો. સાગર, સાચું કહું ને તો આ દાદી માને છે ને ઘરમાંથી કઢાવવાનું કાવતરું લાગે છે. કહું તમને એક વાત, નહીં તો દાદીમાં આપણને કઈ વાત કર્યા વગર ના જાય એમ ઘરેથી. ખબર છે સીતા, તને મને ખબર છે. સીતા, તારે મને કહેવાની કોઈ જરૂર નથી. હું મારા મામાને અને મારા મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું કે એ લોકો કેટલામાં છે. પ્લીઝ હવે તમે છે ને મારી સાથે ખોટે ખોટી મગજમારી ના કરો. જે કામ કરતા હોય ને એ કરો. જો ભાણા, હું ખોટી મગજમારી નથી કરતો, બરોબર? અને આ છે ને તમારે લોકોને સમજવાની જરૂર છે, કારણ કે સગો છે ને હું છું આ ઘરમાં. એ ડોસી આવી ને એ નહોતી. સાચવવાની જરૂર એને નથી, આ મામાને છે. બરોબર? એટલે આટલું સમજી જાવ ને તો બસ છે મારા માટે. તો તમે એ પણ સમજતા જાઓ મામા કે જે વ્યક્તિના હાથ પગ સારા હોય અને રળી શકે એવી ત્રેવડ હોય ને, જ્યારે એ જ વ્યક્તિ કામાકુટાઈ કરે ને, કામ કરવામાં આળસ દેખાડે ને, ત્યારે એના જેવો ખરાબ અને હલકો માણસ કોઈ નહીં. હવે આટલામાં સમજો તો બહુ સારી. મોઢું સંભાળીને વાત કરજો. તારો મામો છું, અને જો આ વાત તારી માને ખબર પડશે ને, એટલે કે મારી બેન ને, તો તારી હરખાઈ નહીં રહી. તને ખબર છે ને, તારા પપ્પા તો પૂછીને પાણી પીવે છે. બરોબર? એટલે તારો ઈ હાલ નો થાય, યાદ રાખજે. જાઓ ને હવે, કોને કયો છો એ ખબર છે? આજે તમે રૂવાબ બતાવો છો ને, એ જો તમારા ઘરમાં બતાવો ને તો સારું લાગે. એક તો રહેવું બીજાના ઘરમાં, રોટલો બીજાનો તોડવો, અને પાછો રૂવાબે ત્યાં જ બતાવો. બીજાનો રોટલો નથી તોડતો, બરોબર? આ મારા બેન નું ઘર છે એટલે હક છે મારો, બરોબર? અને આ છે ને આ બાયડીનો ગુલામ હોય ને ઈ જ આવું બોલે, બીજો ન બોલે. સમજાઈ ગયું તને? બસ મામા, મેં તમને પહેલા પણ કીધું છે કે તમે વારે વારે મને ટાર્ગેટ ના કરો.
અને સાગરને શું કામ તમે આટલું બધું સંભળાવો છો? જો જીભડી ચલાવે છે વડીલો સામે. કાંઈક શીખવાડ. ઓહો, તમે મારા વડીલ તો આ દાદીમાં તમારાથી નાના છે? દાદીમાં અરે તમારે લેવા દેવા શું છે? હું તો સગો છું આ ઘરનો. દાદી અરે શું હતું તમારે? તેને વાલથી રાખતા, ચા નાસ્તો શું ખાવું છે? મામાને કોઈ દિવસ પૂછ્યું આટલા વર્ષથી રહે છે બસ તો? મામા બસ. હા, આ ઘર મારું છે, મારા બાપનું છે. આ ઘરમાં કોણ રહેશે, કોની સાથે કેવું વર્તન કરવું ને એ મારે ડિસાઈડ કરવાનું છે, તમારે નહીં. અને બીજી વાત, હવે છે ને મોટામાંથી એક શબ્દ ના નીકળવો જોઈએ. મોટાની મર્યાદાની વાત કરો છો તમે? હે, પેલા પોતે શીખો કે મોટાનું માન કઈ રીતે રખાય ને મર્યાદા કઈ રીતે રખાય, પછી કોઈ બીજાને કહેજો. જાઓ હવે. દેખાય જ છે એ તો મોટાનું માન કોને આવડે છે ને કોને નથી આવડતું. સીતા, તું જે કહે છે ને એ સાચું છે. હા, બાની સાથે મમ્મી અને મામાએ કંઈક તો કરેલું જ છે. હા સાગર, બાકી બા છે ને આ ઘર છોડીને જાય ને એમાં ના નથી. હવે મમ્મી પપ્પા સાથે જ વાત કરવી જોઈએ મારે. કરવી જ પડશે. આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? કોઈ છે? હા બોલો. આ ઘરમાં કેમ આટલો બધો સન્નાટો છે? કેમ કોઈ દેખાતું નથી? આ ઘરમાં જેટલા લોકો હોય એટલા જ દેખાય ને મમ્મી. કેમ એવું બોલી? તો વળી આ જેવું વાતાવરણ તમને ઘરમાં જોતું હતું એવું થઈ ગયું છે, તો પછી આ સવાલ છે નો? મન થયું, સવાલ કરવાનું મન થયું. મને એવું લાગે છે કે આજે મારા ઘરમાં છે ને રોનક છે, રોનક. કેવું સરસ લાગે છે, જુઓ તો ખરા. આમ શાંત, શ્વાસ લેવાનું મન થાય એવું ઘર છે મારું આજે. પણ બહુ શાંત શાંત લાગે છે નહીં? કોઈ જ નથી દેખાતું. તમારે કામ શું હતું એ તો બોલો. કામ મને કઈ નહીં હતું. આ તો હું જોવા માંગુ છું કે આખા ઘરમાં છે કોણ. હા, અચ્છા, ડોસીમાં ક્યાં છે? ડોસીમાં? હા, હા, તમારા કર્મકાંડની તો તમને ખબર જ હશે કે તમે આ ઘરમાં શું તાંડવ ચાલુ કર્યા હતા. તો પછી મને શું કામ પૂછો છો? તમે ખુદ જ કાઢી મૂક્યા છે અને સવાલ મને કરો છો? ઓહ, અચ્છા, એટલે ડોસી ગઈ એટલે એની આ વાલ સોઈ બહુ તરફડિયા મારવા માંડી નહીં? ઓહો, પણ હવે છે ને આ તારું હથિયાર ગયું અને એનું હથિયાર તું હતી. સાચવજે. હવે એકલી છે આ સાસુની સામે. સાંભળી લે, બહુ જીબડો ચલાવતી હતી ને? હા, એ આ ઘરમાં હતી એટલા દિવસ મન ફાવે એવું વર્તન કર્યું અને મારા ભાઈને મને વાત વાતમાં અપમાન. હવે કર, બોલ એવું તો. તો મેં શું કર્યું છે મમ્મી તમારું અપમાન? હજી જીબડો બંધ નથી થયો. લાગે છે કે મા બાપે છે ને સંસ્કાર તો આ જ આપ્યા છે. મા બાપે એમ જ શીખવાડ્યું છે કે સાસરે જજે બેટા અને ધાણીની જેમ ફટફટ 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 પૂછજે. મમ્મી પ્લીઝ, મેં તમને પહેલા પણ કીધું છે કે હું મારા મમ્મી પપ્પાની ખિલાફ એક પણ શબ્દ નહીં સાંભળું. તો પ્લીઝ તમે આ ઘરમાં એ બાબતે મારા મમ્મી પપ્પા માટે કંઈ નહીં બોલતા. એમ નહીં બોલતા અને મને આંગળી બતાવે છે. બહુ આંગળી છે નહીં? એકદમ મુલાયમ નરમ આંગળી. હાથ મુસ્કોડતો છે ને વાર નહીં લાગે. શું? હા, અને તારા મા બાપને તો 17.5 વાર કહીશ, સમજી? કારણ કે આ ઘરમાં પરણીને આવીને એ દિવસથી અત્યાર સુધી તું કોઈ દિવસ મારા પક્ષમાં રહી જ નથી. હું કહું એમ કર્યું જ નથી. પહેલા તારા સસરાની વાતમાં અને પછી આ ડોસી આવી એની વાતમાં. આ તમે જેમ નચાવો છો એમ તો નાચીએ છીએ. હજુ તમારે તમારું કહેવાનું કેટલું કરાવવું છે? અને હા, હું તમે મને જેટલું કહેશો ને એટલું હું સાંભળી લઈશ, પણ મારા મા બાપ વિશે કહેશો ને તો હું ક્યારેય નહીં સાંભળું. તારા મા બાપને તો કહીશ જ, દર વખતે કહીશ. હા, તને પણ કહીશ ને તારા મા બાપને, અને કહેતી હોય ને તો તારી 7 પેઢી સુધી જાઓ એમ છું. બસ મમ્મી,
જો મારા મા બાપનું નામ આવશે ને તો પણ હું પણ મર્યાદા મુકતા અચકાશ નહીં જરાય. મર્યાદા છે તારામાં? જરાય મર્યાદા જેવું છે? અરે કોઈ દિવસ સાસુ ને સાસુ સમજી છે? લો બોલો, મર્યાદાની વાત કરે છે. અરે મર્યાદા હોત ને તો તું અહીંયા ના હોત, સમજી? તમે મને કેવી રીતે રાખી છે એ તમને ખબર નથી? તમે કોઈ દિવસ મને વહુ કરીને પણ તમે નથી રાખી મને. ખબર નહીં તમે કેવું વર્તન કરો છો, જાણે રોડમાંથી ઉચકીને લઈ આવ્યો હોય. રોડમાંથી ઉઠાવીને લાવ્યા હોય ને એનામાં સંસ્કાર હોય, પણ તારા મા બાપ જ સંસ્કાર વિનાના છે. મમ્મી પ્લીઝ. ઓ પ્લીઝ, હવે ચૂપ રહેજે. વધારે પડતું અંગ્રેજી છે ને મારી સામે નહીં ઝાપટતી. બાકી આ તારા પ્લીઝ પ્લીઝ ને છે ને આ ડોસી ગઈ ને એમ રસ્તે રજડતી કરી દઈશ, સમજી ને? મા બાપ ને ત્યાંથી કઈ લઈને તો આવી નથી, અને હોશિયારી તો ગામની કરવી છે. મારા મા બાપે મને આપી છે કે ઓછું છે? તમે કેમ દર વખતે આ એકને એક વાત સંભળાવો છો? શું આપ્યું છે તારા બાપે? હે પેલા 5 જોડી લુગડા અને પેલું 2 તોલા સોનું આપીને તને વળાવી છે ને? પણ જો હવે વધારે નહીં બોલતી, નહીતર આ તારો ગાલ છે ને એ પણ નહીં રે, સમજી? મારવાની ધમકી તમે મને આપો છો મમ્મી? ધમકી? મારા મા બાપ વિશે બોલીને તમે મને જ કહો છો આ બધું? હા, તને જ કહું છું. અને ધમકી નથી આપતી, કરીને બતાવીશ, સમજી? તમે બેન, તમે મને સંસ્કારો વિશે સમજાવો છો? શું થયું? અરે સંસ્કારોમાં તો મમ્મી તમારામાં કમી છે. અરે શેનો દેખાડો આતરો છે? શું ઝઘડો કરો છો તમે લોકો? સમજાવા તારી બાયડીને. વધારે પડતું મારી સામે ના બોલે, નહીતર છે ને આનું મોઢું તોડતા મને વાર નહીં લાગે. પણ મમ્મી તમારું તો તમે કરો. તમે ક્યાં ઓછું બોલો છો? જ્યારે જોવો ત્યારે બસ સીતાને ભાળી નથી કે એની સાથે ઝઘડો કરવાનો ચાલુ કરી દીધો. કોઈ વાત પ્રેમથી વાત કરી છે તમે સીતા સાથે? એમ કીધું છે કે નહીં તું મારા દીકરાની વહુ છો એટલે મારી દીકરી સમાન છો, તને હું શાંતિથી રાખું, પ્રેમથી રાખું? પણ નહીં, તમને તો ઝઘડા કર્યા વગર તો ચાલતું જ નથી મમ્મી. જોઈ લીધું? હા, મારા દીકરાને ઊંધી પટ્ટી પડાવી લીધી. કાન ભંભેણી રોજ કરતી હશે કે હું તારી સાથે ઝઘડો કરું છું. આ હમણાં જોર જોરથી બોલતી હતી, તારા કાનપુરમાં હડતાલ હતી. તો તમે પણ કઈ ઓછું નતા બોલતા, એ પણ મને સંભળાતું હતું. અને તમે શું કહો છો કે આ મને ચડાવે છે, કાન ભંભણી કરે છે? જો મમ્મી, હું પણ છે ને આ જ ઘરમાં રહું છું, એટલે આ ઘરમાં શું ચાલી રહ્યું છે, કોણ કોની સાથે કેવું વર્તન કરે છે ને એ પણ મને બહુ સારી રીતે ખબર છે. ખબર જ હોય ને? આ દોઢ ડાપણી તને બધું કહેતી હોય તો તને તો ખબર જ હોય બેટા. કેમ ન ખબર હોય? કારણ કે આવી છોકરીઓના કામ જ હોય. આ ઘર સંસાર વસાવીને ના બેસે, ઘર તોડીને બેસે. અરે 2 શબ્દ શું કીધા કે તરત જ ઉછળવા માંડી? બસ હા મમ્મી, હવે છે ને તમે વધારે પડતું બોલી રહ્યા છો. વધારે પડતું? હા, તું મને કે છે વધારે પડતું? એક તો પેલી ડોસીને શું કાઢી? એના પેટમાં તેલ રેડાયું નહીં, એને આગ લાગી ગઈ. ડોસી જતી રહી કારણ કે એના સગામાં લાગતી હતી ને, એટલા માટે. અને હવે છે ને તારી બાયડીનો પક્ષ લઈને મારી સામે તો નહીં બોલતો. શું કામ ના બોલું? શું કામ ના બોલું? એ મને પરણીને આ ઘરમાં આવી છે, મારા આધારે છે ને આ ઘરમાં આવી છે. અને જો મમ્મી, સીતા જેટલી સંસ્કારી છે ને એવું બીજું કોઈ નહીં હોય. જો આની જગ્યાએ કોઈ બીજી છોકરી આવી હોત ને તો તમને પણ ઘરમાં ના રહેવા દીધા હોત. હેમ? હા શબ્દો. હા જો તારા શબ્દો બોલી રહ્યો છે. હા, પડાવી લીધો મારા દીકરાને. પણ એ સાંભળી લે, હું તારી માં છું, સમજો? લઈ જા તારી આ બાયડીને મારી આંખ સામેથી, નહીતર તારી પર પણ હાથ ઉઠતા વાર નહીં લાગે. હા, મારી લો ને, એ જ બાકી રહી ગયું છે. હવે એ જ કરો. બાકી તમને બીજું કઈ આવડતું જ નથી. બીજું આવડે છે શું? હેમ? મને નથી આવડતું તો લે, તું પણ ખાલ આપો એટલે ખબર પડે. બાયડી અને ધણી બંનેવની શાન ઠેકાણે આવે. હવે જવું છે કે મારી સામે ઉભો રહીશ? ચાલતો તું ઘરમાં આવ, બેસ અહીંયા. મૂકો નહીં, હું અરે કર્યું નથી છે? મૂકવા. તમારા બધા કારસ્તાન કેવા છે ને મને બધી ખબર પડી ગઈ છે. ક્યાં છે તારી બેન રીચા? હું કર્યું છે પણ અમે બેન? બસ શું છે આ? શેની બૂમાબૂમ છે? અરે હું તમને એમ પૂછું છું, પેલા ડોસીમાં તમને બેવને શું નડતા હતા? શું કામ એને ઘરની બહાર કાઢી મૂક્યા? અરે શું બગાડ્યું છે ડોસીમાં એ તમારું? ડોસીમાએ તો જીવવાનું જ હરામ કરી નાખ્યું હતું, અને અમે લોકો એને નથી કાઢ્યા. એની મરજીથી આ ઘર છોડીને ગઈ છે, એટલે મારા ભાઈને કહેવાનું તો રહેવા જ દેજો. બસ મને બધી ખબર પડી ગઈ છે. ડોસીમાં એની મરજીથી આ ઘર છોડી નથી ગયા. આ છે ને આ તારો ભાઈ, આ તારો લાડકો ભાઈ, એને ખૂબ ટોર્ચર કર્યા છે. મને બધી વાતની ખબર પડી ગઈ છે. તો હું ખોટું કર્યું છે? ટોર્ચર કર્યા તો એને આ ઘર સાથે શું લેવા દેવા હતા? બસ કરી જા ભાઈ,
એને આ ઘર સાથે શું લેવા દેવા હતા ને એ પંચાયત તારે કરવાની જરૂર નથી. શું થયું પપ્પા? બેટા, આ દાદીમાં ઘર છોડીને જતા નથી રહ્યા, પણ એના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને એના જિમ્મેદાર ફક્ત ને ફક્ત તારી મમ્મી અને આ તારો નપાવટ મામો છે. નપાવટ નહીં કે તમારા ભાઈને, અને અમે નથી કાઢી એ ડોસીને. અને તમને એટલું બધું શું ડોસીનું લાગે છે? ખબર જ હતી ને તમને? હા, તો વૃદ્ધાશ્રમમાંથી લાવવાની ક્યાં જરૂર હતી? એના બહુ દીકરા ના સાચવે તો તમને બહુ પડી હતી. હા, લાવો, હું મારા ઘરે લઈ જાઓ, એની સેવા કરીશું. અરે નથી કમાવા પુણ્ય? અરે બંધ થઈ જા. જોઈ બેટા, આજે તમારી નજરની સામે આ કેટલું મોંફાટ બોલે છે અને તું શું બોલી? પુણ્ય નથી કમાવું. અરે બિચારા વૃદ્ધ જતા ત્યાં દુખી થતા હતા એટલે મને થયું કે હું લઈ આવું, પણ કોઈ વાંધો નહીં. તું તો રાજી થયો છે ને કે ડોસીમાના ઘરની બહાર તગડી મૂક્યા? પણ એક મિનિટ, થોડીક શાંતિ રાખો. હવે હું શાંતિ રાખે વૈયા ગયા ઈ. બરાબર ને બેન? બા, બા અંદર આવો તો. બાને બોલાવે છે. બસ એ ભાઈ, ચૂપ થઈ જા. હવે તારે ખાલી સાંભળવાનું છે, બોલવાનું નથી. બા અંદર આવતા રહો. હાઉ બા, આજે સવારથી તમને જોયા નથી ને તો મને એટલું વ્યાકુળ હતું, પણ અત્યારે શાંતિ થઈ ગઈ. બેટા, મારે નહોતું જાવું તને મૂકીને, પણ આ મહેન્દ્ર અને આ રીચા એ બેવે મને ખૂબ હેરાન કર. તો મને એમ થયું કે હું હવે આ ઘરમાંથી જતી રહું. તો પાછી શું કામ આવી? હા, શું કામ આવી? અરે નાક કાન શરમ જેવું કઈ છે કે બધું નેવે મૂકી દીધું? પણ બા, મારા મમ્મી અને મામાએ તમને કાઢી મૂક્યા તો શું આ ઘરમાં હું પણ તમને યાદ ના આવી? મને તો તમે વાત કરી શકતા હતા ને. તારું એ કેટલું ચાલે બેટા? અરે રીચાએ તો મારી દેખતા જ તને કહી દીધું તું કે આ ડોશીને અમે આટલી દબડાવી છે ને, એ વાત જો તારા સસરાને તે કરી છે ને તો તને આ ડોશીની આરવાર ઘરમાંથી બહાર કાઢી મૂકે. બધું એટલે પછી મને એમ થયું કે મારી સીતાને ઘરની બહાર કાઢી મૂકશે મારા લીધે થઈ, એટલે હું કોઈને કીધા કર્યા વગર આ ઘરમાંથી વહી ગઈ. રીજા, આ શું સાંભળું છું હું? તે આવી ધમકી આપી હતી? આપી જશે ને, શું કામ ના આપે? આમ પણ મારા મમ્મીને છે ને લોકોને હેરાન કરવાનું અને ધમકી આપવા સિવાય બીજું કામ પણ શું છે? આ ઘરમાં છે ને એ શાંતિથી રહેવા જોઈએ, બાકી એની પાછળ આખું ઘર ભલે હેરાન થાય ને એનાથી એને કઈ ફેર નથી પડતો. મૂંગો રે! ક્યારના બધા સવાલે સવાલ કરે જાવ છો મન ફાવે એવા, અને આ ડોસીની વાત કરો છો ને તો બહુ લાગે છે ને તમને ડોસીનું. હા, શું આ તમારી સગી દાદીમાં છે? હા, સગી દાદીમાં છે, પણ મારી નહીં, તારી. અમારી દાદી? અમારી કોઈ દાદી નથી. અમે નાનપણથી જોયું છે, અમારા મા બાપ સિવાય બીજું કોઈ હતું જ નહીં. એટલે આ દાદા દાદી વાળી વાત તો છે ને રહેવા જ દેજો. બસ હવે આ કઠણાઈ જે વાતની છે કે તમારા મા બાપે તમને કઈ કીધું નથી, પણ ક્યાંથી કે તમારા મા બાપ જ એવા હતા. અરે તારી માં, આ તારી માં અસલ તારા જેવી જ હતી. અરે તારા જેવી નહીં, તારા કરતા 2 દોરાવા ચડેલી હતી. તને એ વાતની ખબર નથી, કારણ કે તમે બેવ ભાઈ બહેન તો ખૂબ નાના હતા અને તારી માં આ દાદી માં સાથે ખૂબ ગેરવર્તન કરતા હતા અને એના લીધે તારા મમ્મી પપ્પાના ઝઘડા થતા હતા. અને તારા મમ્મીએ ધમકી આપી કે જો આ ડોસીમાં આ ઘરમાં રહેશે ને તો હું આ ઘર છોડીને જતો રહીશ. પણ તારા પપ્પા બિચારા માની ગયા અને આ ડોસીમાને, આ દાદીમાને, તમારા દાદીમાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પણ એ વાતની તમને ક્યાંથી ખબર હોય? તમે બેવ તો નાના હતા અને એ પછી સંજોગો વસાત તમારા મમ્મી પપ્પાનું મૃત્યુ થઈ ગયું, ઓફ થઈ ગયા અને તમે કોઈ દિવસ તમારા દાદીને જોયા જ નહોતા. અને છેલ્લા ઘણા સમયથી હું આશ્રમમાં જતો ને, હવે ગઢિયાની સેવા કરતો, ત્યારે દાદીમાને ત્યાં મેં જોયા અને મને દયા આવી. એટલે મેં એમને પૂછ્યું કે તમારા દીકરા વહુ કોણ છે અને શા માટે તમને અહીંયા મૂકી ગયા? પણ એ બેચારા એક શબ્દ નહોતા બોલતા. પણ જ્યારે મેં એને સમ આપીને કીધું ને ત્યારે એને આ બધી વાતનો મને ખુલાસો કર્યો કે આ હકીકતમાં તમારા લોકોના દાદીમાં છે. પણ
અમારા મમ્મી પપ્પાએ ક્યારે અમને કીધું જ નથી. એમ કહ્યું હતું કે અમારા દાદા દાદી તો સ્વર્ગે સીધાયા છે, હા એ આ દુનિયામાં જ નથી. આ તો એવું જ કહે ને, કારણ કે તારા બાપા બિચારા તારા મમ્મીના તાપમાં એટલા હતા કે એની સામે સાચી વાત કહી ન શક્યા, એટલે એવું કીધું કે દાદીમાં મરી ગયા છે. પણ તમારા દાદીમાં મર્યા નહોતા, એ વૃદ્ધાશ્રમમાં હતા. અને એટલા માટે જ આ દાદીમાનું આપણા ઘરમાં લઈ આવ્યો છું કે એમને એમના દીકરાનો પ્રેમ મળી રહે, એની દીકરીનો પ્રેમ મળી રહે. પણ નહીં, તમે લોકો એને સમજી ન શક્યા. અને કદાચ તમારા મનમાં એવો પણ સવાલ થતો હશે ને કે તો દાદીમાએ અમને કેમ ના કીધું, તમે અમને કેમ ના કીધું. પણ દાદીમા તો પહેલા અહીંયા આવવા તૈયાર નહોતા. એને મને સમ આપીને બંધવી દીધો કે આ વાત કોઈને ના કરતા તો હું આવું. સમજાય છે? એટલે જાણતા અજાણતા અમે બેન ભાઈએ અમારા દાદીમાને જ હેરાન કર્યા. હા, તમારા જ દાદીમા છે. અને હવે થોડી કે શરમ બચી હોય ને તો દાદીમાને અપનાવી લો. હવે તો અપનાવી જ લેશે ને, ક્યાં જશે? કહેવાય ને કે જેની કોણીએ લાગે ને એને જ કળ ચડે. બા, સાચે ખબર નહોતી કે તમે મારા જ બા છો, મારા અને મહેન્દ્રના બા. અમારાથી ભૂલ થઈ ગઈ. અને તમે કહ્યું ને એમ કઈક અંશે વાંક મારી માનો પણ છે કે એને ક્યારેય શીખવાડ્યું જ નહીં કે વડીલો તો હૂંફ કહેવાય, તમારી છત્રછાયા કહેવાય, એને ઘરની બહાર ન કઢાય. અને હું તમારી પણ ગુનેગાર છું કે તમે પારકા થઈને મારા બાને આ ઘરમાં લાવ્યા. સાચું કહું ને તો આ દુનિયામાં દરેક વ્યક્તિએ પોતાના મા બાપ જેવા હોય એવા, સારા નરસા કે પછી કંઈક ભૂલ કરે, ખોટું કરે કે પછી સારું કરે, મા બાપને ક્યારેય તરછોડવા ન જોઈએ. એને તમારી સાથે જ રાખવા જોઈએ. કારણ કે માથા પરથી છાંયો જાય ને ત્યારે જ ખબર પડે કે તડકો કેવો લાગે. બા, મારી માએ તો ભૂલ કરી, હું એ ભૂલ સુધારીશ. દાદી, જાની રહી જાણતા અજાણતા મારાથી પણ બહુ મોટું પાપ થઈ ગયું છે. જો બની શકે તો મને માફ કરી દેજો. બેટા. માફ કરી દેજો. અરે પણ દાદી, હું મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. અરે જાગ્યા ત્યાંથી સવાર બેટા, અને તમને ક્યાં ખબર હતી કે હું તમારી દાદી છું? આ ભૂલ તો તમે અજાણતા કરી છે. તો જુઓ, અજાણતા થયેલી ભૂલ તો ભગવાન માફ કરે છે, તો હું તો માણસ છું. પણ તમે બેન ભાઈ સુધરી ગયા ને, એ મારા માટે બહુ મોટી વાત છે. દાદી, હું તમારા એકનો જ ગુનેગાર નથી, આ ઘરના તમામ વ્યક્તિનો ગુનેગાર છું. બનેલા, તમારું તો મેં ખૂબ જ અપમાન કર્યું છે. ભાણા, તારું પણ, અને સીતાઓ તમારું પણ હું હવે તમને બધાને વચન આપું છું કે હું છે ને રેગ્યુલર કામ ધંધો કરીશ. અને દાદી, તમારે છે ને મારી સાથે મારા ઘરે આવવાનું છે. હું તમારું ગઢ પણ પાડી શકું. મારી સાથે આવશો ને દાદી? હા, આજે સમજી ગયો મારો દીકરો કે બેનના ઘરે ન રહેવાય. હા દાદી. અરે વાહ રે વાહ, અમારા મામાના મોઢામાં કાગડાની જગ્યાએ કોયલની બોલી કેમ નહીં આવી? ઓલું કહેવાય છે ને કે કૌવા ચલા હંસ કી ચાલ. બસ બસ હવે સાગર તમે પણ